નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 12 વિષય આપણો વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન કે BA અને પ્રશ્ન બેંક 5 જાન્યુઆરી 2025ના રોજ જે લેવાયેલ છે, તો એનું મિત્રો આજે આપણે સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરીશું। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આવી અવનવી માહિતી મળતી રહે। અને આ સિવાય જે આપણે દ્વિતીય પરીક્ષા ટૂંક સમયમાં આવવાની છે, તો એના પેપરો, એનું મટીરિયલ, બોર્ડના પેપરો, IMP પેપરો બધું જ તમને મળશે। ક્યાંથી મળશે એની ચર્ચા આપણે આગળ કરીએ। તો જોઈએ કયા કયા પ્રકરણનો સમાવેશ છે। તો પ્રકરણ 11 અને પ્રકરણ 12નો સમાવેશ થયો છે। તો ચાલો વાત કરીએ મિત્રો વિભાગ A। તો જોઈએ વિભાગ A કે જેમાં આપણે હેતુલક્ષી પ્રશ્નોમાં તો કે વિકલ્પ આવેલા છે, એમાંથી આપણે સાચો જવાબ પસંદ કરવાનો છે। તો પહેલો સવાલ છે, હલકી ગુણવત્તાવાળી વસ્તુના વેચાણના કારણે ગ્રાહકો હતાશ કે ગુસ્સાની લાગણી અનુભવે ત્યારે ગ્રાહકોનું કયા પ્રકારનું શોષણ થાય છે? તો એનો આવશે જવાબ આવશે ઓપ્શન સી, માનસિક શોષણ। બીજો સવાલ છે, ગ્રાહક સુરક્ષાનો કાયદો કયા વર્ષથી પસાર કરવામાં આવ્યો હતો? તો એનો જવાબ આવશે મિત્રો 1986 થી। IMP સવાલ છે, બોર્ડમાં પણ પૂછાઈ ગયો છે, ધ્યાન રાખશું। નીચેનામાંથી કયો હક ગ્રાહક સુરક્ષા કાયદા મુજબ નથી? તો એનો જવાબ આવશે મિત્રો A, આરોગ્યપ્રદ વાતાવરણ। ચોથો સવાલ છે, જે વસ્તુ કે સેવા માટે તકરાર હોય તેની કિંમત અને માંગેલ વળતરની રકમ કેટલી હોય તો રાષ્ટ્રીય કક્ષાના આયોગના છે અરજી કરી શકાય? તો જવાબ આવશે મિત્રો કયો આવશે? ઓપ્શન D, 1 કરોડથી વધુ। હવે ઘણા વિદ્યાર્થીનો પ્રશ્ન છે કે સર અમારે દ્વિતીય પરીક્ષાનું મટીરિયલ જોઈએ છે, ક્યાંથી મળશે? તો જો ધોરણ 12 કોમર્સ દ્વિતીય પરીક્ષાના IMP પેપરો, એનું સોલ્યુશન, આ બધા જ વિષય છે, કુલ 30 કરતાં પણ વધારે પેપરો છે સોલ્યુશન સાથેના હો। આ સિવાય બોર્ડના તમારે જે ક્વેશ્ચન હતો ને, જો IMP પ્રશ્નપત્રનું સોલ્યુશન પ્લસ પ્રેક્ટિસ પેપર કેટલા છે? 90 કરતાં પણ વધારે છે, એટલે તમારી પ્રેક્ટિસ પણ સારી થઈ શકે, કેટલું આવડ્યું એ પણ તમને ખ્યાલ આવી જાય। ચાલો જો આ બધા વિષયના છે। ઘણા માની લો કે તમારા આર્ટ્સમાં મિત્રો હોય તો એના માટે પણ દ્વિતીય પરીક્ષાનું મટીરિયલ છે, રેડી, બોર્ડના પેપર એના માટે પણ છે, એટલે ધ્યાન રાખીશું, આપણે ધ્યાન લઈશું। હવે ઘણા વિદ્યાર્થીઓ કે સર આ બધું મેળવવું ક્યાંથી? તો આપણી એપ્લિકેશન વેટ ડિજિટલ એજ્યુકેશન છે, જે પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમને એવું ડાઉનલોડ કરો છો ને, ત્યાં જઈને તમારે ઇન્સ્ટોલ કરી દેવાની, ઓપન કરવાની, આવું પેજ આવે। અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર એટલે કે તમારા ઘરે જે માતા પિતાનો જે હોય એ નાખી દેવાનું, સેન્ડ OTP કરવાનું, OTP નાખી દેશો એટલે તમે લોગિન થઈ જશો, પેડ કોર્સમાં આવશો, ત્યાં જવાનું, એમાં ધોરણ 12નું એક ફોલ્ડર છે, એમાં જશો એટલે તમને ધોરણ 12નું તમામ મટીરિયલ મળશે, જેમાં ખાસ કરીને આ દ્વિતીય પરીક્ષાના પેપર છે, પછી બોર્ડના પેપર છે, પ્લસ મહત્વનું ઇકોનોમિક્સ અને BAનું રંગીન શોર્ટકટ સાથેનું મટીરિયલ પણ ત્યાં અવેલેબલ છે, તો એ પણ તમે ત્યાં મેળવી શકો છો અને સારી એવી તૈયારી કરી શકો। એક્ઝામ પેપરમાં ઓરિજિનલ ક્વેશ્ચન બેંક મુકાઈ જશે ટૂંક સમયમાં, તે પણ જોઈ શકશો। અહીંયા તમારે ધોરણ વાઇઝ વિષય વાઇઝ, જેમ કે માની લો કે તમારે ધોરણ 12માં જાઓ એટલે વિષય ખુલશે, વિષયમાં પાઠ વાઇઝ આવશે, ઘણા ગુજરાતી છે, ઇકોનોમિક્સ, આ બધા વિષયના વિડીયો તમે ફ્રીમાં જોઈ શકશો, રેડી। ઇન શોર્ટ મિત્રો, આપણી ચેનલમાં ધોરણ 3 થી 12 સુધીનું છે, તમારા મિત્ર, સગા સંબંધી, ભાઈ બહેનને પણ તમે જાણ કરી શકો છો। ચાલો વાત કરીએ આગળ। પાંચમો વિકલ્પ છે, નીચેનામાંથી તકરાર નિવારણ સંસ્થામાં કોનો સમાવેશ થતો નથી? તો તાલુકા કક્ષાનું ફોરમ। છઠ્ઠો સવાલ, જિલ્લા કક્ષાના ફોરમમાં ઓછામાં ઓછી કેટલા વ્યક્તિઓની નિમણૂક થાય છે? તો જવાબ આવશે મિત્રો A, 3। રાજ્ય કક્ષાના આયાતોમાં પ્રમુખ સ્થાને અન્ય કેટલી વ્યક્તિઓની નિમણૂક થાય છે? તો એનો જવાબ આવશે મિત્રો B, 2। CPCનું પૂરું નામ શું છે? તો કે ભાઈ કન્ઝ્યુમર પ્રોટેક્શન કાઉન્સિલ। નવમો સવાલ છે, ગ્રાહક જાગૃતિ ક્ષેત્રે જાણીતી સંસ્થાઓમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી? તો એમાં આવશે WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન ને, હા ચાલો। કઈ ગ્રાહક સુરક્ષાની સંસ્થામાં સ્થાપક સાથે મુંબઈ સંકળાયેલું છે? તો જવાબ આવશે મિત્રો કન્ઝ્યુમર ગ્રાઇન્ડ્સ સોસાયટી ઓફ ઇન્ડિયા। ચાલો આગળ વધીએ, હજી આપણે વિકલ્પ છે તો જોઈએ। 11મો વિકલ્પ આપ્યો છે, શું આપ્યો છે કે ભાઈ ધંધાકીય પર્યાવરણના સંદર્ભમાં કેટલા પ્રકારના એકમો જોવા મળે છે? તો કે ઓપ્શન સી, 3 પ્રકારના। ખાનગીકરણની હકારાત્મક અસરોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો ઓપ્શન ડી, નફાને વધુ પ્રાથમિકતા। 13મો સવાલ છે, જાહેર સાહસોની માલિકી અને સંચાલન ખાનગી એકમોને સોંપવાની પ્રક્રિયાને શું કહે છે? તો એનો જવાબ આવશે મિત્રો સી, ખાનગીકરણ। 14મો સવાલ છે, વ્યાપક ધંધા માટે અંકુશિત અર્થકરણનો માર્ગ છોડી તેની મુક્તિના માર્ગ પર પ્રગતિ કરવાનો પ્રયત્ન એટલે શું? તો એનો જવાબ આવશે મિત્રો A, ઉદારીકરણ। 15મો સવાલ, સમગ્ર વિશ્વ એક ગામડું છે, નીચેનામાંથી કોના સાથે સુસંગત છે? તો જવાબ આવશે મિત્રો B, વૈશ્વિકરણ। 16મો સવાલ, હાલમાં ભારતમાં કયો વિદેશી વિનિમય ધારો અમલમાં છે? તો કયો છે મિત્રો? ફેમા।
રેડી, ફેરા નહીં. ચાલો, સમગ્ર વિશ્વમાં ધંધાના ઉદ્યોગો અને વિકાસ થાય તે માટે વૈશ્વિક ધોરણે શાની રચના થઈ છે? તો જવાબ આવશે મિત્રો WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. 18મો સવાલ છે, જાહેર ક્ષેત્રના એકમોમાં પોતાની મૂડીનો કેટલાક ભાગ જાહેર જનતાને ખરીદવા માટેની ઓફર કરે તો તેને શું કહેવાય? તેનો જવાબ આવશે મિત્રો વિમૂડીકરણ. 19મો સવાલ, ટ્રેડમાર્ક ધારો કયા વર્ષથી અસ્તિત્વમાં આવ્યો? તેનો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી 1999. 20મો સવાલ છે, પ્રમાણભૂત વજન અને માપ ધારો કયા વર્ષે અસ્તિત્વમાં આવ્યો? તેનો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી 1976. તો આ હતો મિત્રો આપણો વિભાગ એ. હવે વિભાગ બી ની ચર્ચા કરીએ એ પહેલાં હજી જો તમારે પેપર મેળવવાના બાકી હોય તો પેઇડ કોર્સમાં જઈને દ્વિતીય પરીક્ષાના અને બોર્ડના તમે પેપર મેળવી શકો અને સારી એવી તૈયારી કરી શકો છો. ક્યાંથી બધું મળશે? હા, એક્ઝામ અહીંયા તમે પેઇડ કોર્સમાં જશો તો ત્યાં તમને ધોરણ 12ના ફોલ્ડરમાં બધું મળી જશે. ચાલો, બી વિભાગમાં એક ગુણના પ્રશ્નોની જવાબની ચર્ચા કરીએ. તો કે ગ્રાહકવાદ એટલે શું? તેમાં ગ્રાહકવાદ એટલે ગ્રાહકોની સંગઠિત ચળવળ. બીજો સવાલ છે, ગ્રાહકે વસ્તુ અથવા તો સેવાની ખરીદી કરતી વખતે બિલનો આગ્રહ શા માટે રાખવો જોઈએ? તેનો જવાબ આવશે, જે ગ્રાહકે ખરીદેલ વસ્તુ કે સેવા નુકસાનવાળી કે આપેલ વચનથી ઉતરતી કક્ષાની હોય અને ગ્રાહકે તેની ફરિયાદ ગ્રાહક સુરક્ષા ફોરમમાં કરવી હોય તો તે ખરીદીની પુરવઠા તરીકે બિલ રજૂ કરવું ફરજિયાત છે. ચાલો, ત્રીજો સવાલ, ગ્રાહક જે વસ્તુ કે સેવા ખરીદવા માંગતો હોય તે વસ્તુના પેકિંગ અથવા લેબલ ઉપર કાયદાકીય રીતે ઉત્પાદકે કઈ માહિતી દર્શાવવી ફરજિયાત છે? તો વસ્તુના પેકિંગ કે લેબલ ઉપર વજન કે માપ, કિંમત, ઉપયોગ કરવાની રીત, ઉત્પાદન તારીખ, તેમાં વપરાતા તત્વો અને વપરાશની અંતિમ તારીખ દર્શાવવામાં આવે છે. PILનું પૂરું નામ, વિસ્તૃત નામ છે આપ્યું છે તો કે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન. 5મો સવાલ, જાહેર હિતની અરજી કઈ કઈ અદાલતમાં કરી શકાય છે? તો જવાબ આવશે મિત્રો, જાહેર હિતની અરજી કરવા માટે સુપ્રીમ કોર્ટ અથવા તો હાઈકોર્ટમાં જવું પડે છે. ચાલો, 6થો સવાલ છે, ગ્રાહકે પર્યાવરણના જતન માટે શું કરવું જોઈએ? તો જો એનો જવાબ આપણે નીચે મૂકેલો છે. તો કે પર્યાવરણને નુકસાન કરે તેવી વસ્તુઓ ઉપયોગ ટાળવો જોઈએ. ચાલો, 7મો સવાલ છે, રાજ્ય કક્ષાના આયોગોના હુકમથી કોઈ પણ પક્ષકારને સંતોષ ન થાય તો પુનઃ વિચારણા માટે કોની સમક્ષ અરજી કરી શકે છે? તો જવાબ શું આવશે મિત્રો? હા, અહીં આવશે રાજ્ય કક્ષાના આયોગની હુકમથી કોઈ પણ પક્ષકાર સંતોષ ન થાય તો પુનઃ વિચારણા માટે રાષ્ટ્રીય કક્ષાના આયોગ સમક્ષ અરજી કરી શકે છે. 8મો સવાલ, કિંમત અને માગેલ વળતરની રકમ કેટલે સુધી હોય તો નિકાલ જિલ્લા કક્ષાના છે ફોરમમાં થાય છે? નિકાલ એનો તો શું આપ્યું છે? 2 લાખ રકમ હોય તો તેનો નિકાલ જિલ્લા કક્ષાની ફોરમમાં થાય છે. 9મો સવાલ, આરોગ્યપ્રદ વાતાવરણ એટલે શું? તેમાં આવશે, આરોગ્યપ્રદ વાતાવરણ એટલે પ્રદૂષણો અને સામે રક્ષણ કે જેથી માનવી ગુણવત્તાયુક્ત જીવન જીવી શકે. 10મો સવાલ, સંયુક્ત રાષ્ટ્રસંઘે બહાર પાડેલી માર્ગદર્શિકા અનુસાર ગ્રાહકને કયા 2 વધારાના અધિકાર મળે તેવી તરફેણ કરી છે? તો એનો આવશે પ્રાથમિક જરૂરિયાતો અને આરોગ્યપ્રદ વાતાવરણ. 11મો સવાલ, FDIનું વિસ્તૃત રૂપ આપો. તો એનું શું આવશે? તો કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. GATTનું વિસ્તૃત રૂપ આપો. તેનું આવશે જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ એન્ડ ટેરિફ. નેક્સ્ટ આવશે 13મો સવાલ, ધંધાકીય પર્યાવરણમાં સમાવેશ થતા આંતરિક પરિબળો જણાવો. તેમાં આવશે ધંધાના હેતુ, કર્મચારીઓ, સંચાલનીય માળખું. ખાનગીકરણનો અર્થ આપો. તેમાં આવશે મિત્રો, ખાનગીકરણ એટલે જાહેર સાહસોની માલિકી ખાનગી ક્ષેત્રે સોંપી દેવી. 15મો સવાલ છે, ઘણા ઉદ્યોગો યંત્રમાનવનો ઉપયોગ શા માટે કરે છે? તેમાં હાલમાં ફેરા કાયદો છે એ શું આવશે? આપણે એનો જવાબ અહીંયા લખેલો છે. ગુણવત્તાયુક્ત, સતત અને મોટા જથ્થાનો વસ્તુનું ઉત્પાદન કરવા માટે. 16મો સવાલ, વિદેશી વિનિમય નિયંત્રણ ધારો ને જે છે ફેરા હતો એને શું કરી દીધું? ફેરાને રદ કરીને હાલમાં કયો ધારો આવ્યો છે? ફેમા. કયો આવ્યો છે? ફેમા. છતાં આપણે અહીં જવાબ જોઈ લઈએ તો હાલમાં ફેરાને કાયદાને રદ કરીને ફેમા આ કાયદો અસ્તિત્વમાં આવ્યો છે. ચાલો, આવશ્યક ચીજ વસ્તુઓનો ધારો કઈ સાલમાં અમલમાં આવ્યો? તો કે આવશ્યક ચીજ વસ્તુનો ધારો 1955માં અમલમાં આવ્યો.
નેક્સ્ટ 1991 જુલાઈ માસ પછી ભારતીય અર્થતંત્રમાં કયો તબક્કો શરૂ થયો હતો? તો કે ભાઈ 1991 જુલાઈ માસ પછી ખાનગીકરણ, વૈશ્વિકરણ અને ઉદારીકરણ, જેને આપણે LPG લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ નહીં, રેડી, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલી, એટલે આ ત્રણેય જે આવશે ને LPG, ચાલો એ રીતના યાદ રાખીશું. ચાલો નેક્સ્ટ 19મો સવાલ, જ્યારે કોઈ પણ દેશ એકબીજા દેશના ધંધો કરવાની મંજૂરી આપે તો તેને શું કહેવાય? તો એને કહેવાશે જે કોઈ દેશ બીજા દેશની ધંધો કરવાની મંજૂરી આપે તો તેને વૈશ્વિકીકરણ કહે છે. 20મો સવાલ, મુક્ત વેપારની નીતિ એટલે શું? તો એનો જવાબ આવશે મિત્રો, વેપાર ધંધાને માટે અંકુચિત અર્થ કારણનો માર્ગ છોડી તેને મુક્તિનો માર્ગ ઉપર પ્રગતિ કરવાનો પ્રયત્ન કરે તેને. તો આ તો મિત્રો આપણો વિભાગ બી જોયો. અને મિત્રો ઉતાવળમાં કોઈ પ્રશ્નોમાં બોલવામાં છે બાય મિસ્ટેક ભૂલ થઈ હોય તો તમે સાચો જવાબ કોમેન્ટ કરી દેજો, જેથી આપણે તમારી કોમેન્ટને આપણે પિન કરી દઈએ એટલે બીજા વિદ્યાર્થીને ખ્યાલ આવી જાય. રેડી, હવે જોઈએ આપણે વિભાગ સી, કે વિભાગ સીમાં આ પ્રશ્નો આવેલા છે, તમે વિડીયો પોઝ કરીને જોઈ શકો છો. વિભાગ ડી પણ આપણે સારી રીતે આપી દીધો છે. મહત્વના 3 ગુણના પ્રશ્નો છે અને વિભાગ ઈ 5 ગુણના પેપરો પ્રશ્નો છે. રેડી, તો આ તો આપણું ઓરિજિનલ પ્રશ્ન બેંક હતી. તો હવે આ PDF તમારે જોઈતી હોય પ્રશ્ન બેંકની, તો મેં તમને અગાઉ જણાવ્યું એક્ઝામ પેપરમાં, અને તમને જે આગળ જણાવ્યું જે આપણી છે તમારી દ્વિતીય પરીક્ષાના પેપરો જે સ્કૂલમાં લેવાય, એટલે આપણો ઓફિસનો નંબર છે 9093 45 એની ઉપર તમારે શું કરી દેવાનું, PDF વોટ્સઅપ કરી દેશો એટલે આપણે અહીંયા ક્યાં મૂકી દેશું, એક્ઝામ પેપરમાં મૂકી દેશું, તમે ત્યાંથી ફ્રીમાં જોઈ શકશો. અને પેપરો તમારા હજી જો મેળવવાના બાકી હોય તો પેઇડ કોર્સમાં જઈને તમે સારી એવી પેપરો મેળવી લો અને સારી એવી તૈયારી કરો. વિશ યુ ઓલ ધ બેસ્ટ. આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.